સરદાર સન્માન બચાવ સમિતિ છે. એ શું છે? તો એ તમામ લોકો છે જે લોકો માને છે કે જે સરદાર પટેલ સ્ટેડિયમ છે તેનું નામ બદલીને હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીનું નામ હટાવીને ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ કરવામાં આવે ક્રિકેટનું, એ તમામ લોકો છે, એ તમામ લોકો એનો વિરોધ કરી રહ્યા છે. અને જે મિથિલેશ પટેલ છે, જે સરદાર પટેલના વંશજો પૈકી એક માનવામાં આવે છે, ચોથી પાંચમી પેઢીમાંની એક માનવામાં આવે છે, તમામ આંદોલન એ વર્ષોથી ચલાવી રહ્યા છે જ્યારથી એ તમામ વસ્તુ થઈ રહી છે. પહેલા તેઓ કરમસદને, જે કરમસદનું મૂળ ગામ છે સરદાર પટેલ, એને આણંદ નગરપાલિકામાંથી અલગ કરવાની વાત કરી હતી સરકારે પછી થોડું વધતા પ્રમાણમાં સ્વીકાર્યું. પણ એ સમિતિના જે સભ્યો છે, એ લોકો છે, એ વખોડી રહ્યા છે આ ઘટનાને કે ભાઈ સરદાર રત્ન કેમ આપવામાં આવી રહ્યું છે. ન તો તે પટેલ છે, ન તો આ છે, પણ તર્ક એવું અપાઈ રહ્યું છે કે સરદાર પટેલ તો આખા દેશના સરદાર છે, એ કોઈનું નામ, કોઈ પણ નામે સરદાર રત્ન એમને અપાઈ શકે છે. હવે આપે છે કોણ? તો પાટીદાર સંસ્થાઓ. આખો વિવાદ એ વાતને લઈને છે